આપણી પેઢીને એમાં એવું 4-5 પેઢી સુધી જો આવું નવું જીવન આપણું ચાલતું જ રહે અને ધર્મને અનુકૂળ, તો 5મી પેઢી પછી આપણે ત્યાં કોઈ દેવી અવતાર આવે છે. આ 100% શાસ્ત્રમાં નક્કી વાત છે, પણ આપણે એને ઓળખી શકીએ નહીં. રામદેવને ક્યાં ઓળખી શકાતા? રામદેવ પીરને હા, હરજી ભાટીએ કહ્યું હતું કે મને મારો રામો મળ્યા વિના જાય નહીં, અને બહાર હતા અને અહીંયા સમાધિ લઈ લીધી અને એને સમાચાર મળ્યા તે રણુજા જાતા હતા ને હરજી ભાટી, તો રસ્તામાં મળ્યા, બે ભેટી પડ્યા, કહુંબા પાણી કર્યા અને અહીંયા સમાધિ લીધી. ત્યારે કીધું તું કોઈ પણ આવે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ તો પણ આ સમાધિ ખોલવી નહીં. તો રામદેવ ખોટો કે? અને હરજી ભાટીને મળ્યા પછી હરજી ભાટીને જેટલા એના કહુંબાના બધું હતું એ બધા સાધન આપી દીધા અને આ ગામમાં આવ્યો ઘોડું લઈને. તો ગામવાળાને બધા ભેગા થયા હતા કે શું થયું? તો કે 3 દાડા થયા રામદેવે સમાધિ લીધી છે. અરે હોતો છે કે હજી હાલ કહું બાપીને નહીં આવ્યો. એ કે બની જ ન શકે નહીં કે 3 દાડા પહેલા થયા. હું અમે આખું ગામ ખોટું અને તું એ ખાસો. અને ત્યારે એનાને શંકા ગઈ અને સમાધિ ખોલી, ફૂલ નીકળાતા. આજે ઈ સુખી નથી, એને માનવા વાળા સુખી છે. એટલેથી ધ્યાન રાખવું જોઈએ કે ખરેખર વિરોધ કરનારા આપણામાંથી જ હોય, પણ એ ઓળખી શકતા નથી. એમનેમ સંતપણા નથી મળતા. અને એટલે કીધું જેવી રીતે ભગવાન શ્રી રામ પ્રજાને ઉપદેશ પણ આપે અને પિતાજીની આજ્ઞાનું પાલન કરીને વનવાસ માટે જાય, બંને પરિસ્થિતિઓમાં તેમના દ્વારા લોક સંગ્રહ થાય, કેમ કે તેમનું કર્મો કરવા અથવા ન કરવા સાથે પોતાનું કોઈ પ્રયોજન હતું નહીં. જ્યારે વિદ્વાન આસક્તિ રહિત બનીને કર્તવ્ય અને કર્મ કરે છે, ત્યારે આસક્તિ યુક્ત ચિત્તવાળા પુરુષોના અંતકરણ ઉપર પણ વિદ્વાનના કર્મોનો આપોઆપ પ્રભાવ પડે છે. જે આસક્તિ રહિત કામ કરતો હોય ને એને આસક્તિ વાળા માણસ ઉપર પણ પ્રભાવ પડે, કારણ કે એ કંઈક પકડીને બેઠો છે અને પેલાને તો કંઈ પકડેલું હોતું નથી. જેટલો સ્વાર્થ વિનાનો શબ્દ કાઢીએ ને એટલો અંદરથી ભાવ જાગે, અને એ ભાવ વાળા શબ્દો બીજાને આત્માને અસર કરે. એટલે એ શબ્દો આપણને મહાપુરુષોને ગમે. નહીતર મીરા ભજન ગાતી અને નરસિંહ મહેતા ભજન ગાતા, લોકોને કેમ ગમે? હજી કેમ ગાય? મીરા ગાતી અને ત્યારે એને કોઈ માણસે કીધું હતું કે મીરા અરખો રાગ નથી, અરખો રાગ નથી. ત્યારે મીરાએ કીધું હતું ભાવ તો છે, મારા કૃષ્ણને ગમે, મને ગમે. આ હોવું જોઈએ, અંદર ભાવ હોવો. ભાવ વિનાનું ગાયેલું છે ને એ તો ઠીક છે, હાલો કંઠ હારો હોય છે તો હા, નહીતર તો આ ફિલ્મમાં ગાવા વાળાના કંઠ હારા જ છે ને, એ નથી તરી જતા. અને અમારા ભજન ગાવા વાળા રોહિદાસ ચમાર તરી ગયા. મન ચંગા તો કથરોટ મેં ગંગા, એ ચામડું રંગવાના કુંડામાં ગંગાને લાવી શક્યા, પણ એનો ભાવ હતો નિસ્વાર્થ ભાવ. મારો પ્રભુ રાજી થાય, મારે કોઈને રાજી કરવા માટે કરતો નથી. વિદ્વાનના કર્મોનો આપોઆપ પ્રભાવ પડે છે, ચાહે એવા પુરુષોને આ મહાપુરુષ નિષ્કામ ભાવથી કર્મ કરી રહેલ છે એવું પ્રત્યક્ષ દેખાય કે ન દેખાય, મનુષ્યની નિષ્કામ ભાવનાઓનો બીજાઓ ઉપર સ્વાભાવિકપણે જ પ્રભાવ પડે છે. નિષ્કામ મારે કઈ જ જોઈતું નથી, આવા માણસો જે આ કર્મ કરતા હોય ને એનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. ખરેખર જોવા જઈએ ને તો શિવરાજની મેળાની અંદર જે બહેનો રોટલા ઘડતા હતા એનો આખો વિડીયો ફરતો હતો. અને રોટલા કેવડા, આપણી મોટી થાળી હોય ને સ્ટીલની, એવડા રોટલા, એમાં તો તાવડીઓ પણ મોટી જ હતી. અને એકાયરે 70 બહેનો રોટલા કાઢતી હતી બાજરીના. એને કોઈ દાળિયું દેતું હતું નહીં, નિસ્વાર્થ હતું. મેળો કરવા ગયા પણ સતત 24 કલાક રોટલા કરે, અને ઈ પાછા લાકડા નાખી નાખે.
અહીં ઘેરે ગેસ ઉપર રાંધ્યું હોય તો ભરવાડથી માંડીને ઉચ્ચ કોટીના કક્ષો જેને ઘેરે 5-5 નોકર હતા એવાની બૈરાઓ પણ ત્યાં રોટલા કરતી હતી. આ પ્રભાવ વિના રે ખરો નિષ્કામ ભાવ, મારે કોઈને ખવડાવવું અને એ રોટલાના 4 ટુકડા કરે તો એક ટુકડામાં ધરાઈ રહી, આવા રોટલા હતા. ફૂલે આમ દડા જેવા હતા. ઘડવા વાળીને પણ અંદર ભાવ છે. તો આપણી માવડીઓ જયારે હવારમાં રોટલા જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે આવું ગાતા ગાતા રોટલો કરે ને તો એના છોકરાના પેટમાં જાય ને તો એનું લોહી પણ સારું થાય ને સારા વિચાર પણ આવે. અટાણ સિરિયલ જોતા જોતા તો રોટલા કરતા હોય, એમ તો રોટલા આવડતા જ નથી. હા, ઓલી કોલેજ છોકરીઓ ગયું ત્યું ગામડામાં માજી પાસે રોટલા શીખવા. માજીને કે રોટલા શીખડાવો કે રોટલા તો એને જ આવડે જેની માને રોટલા આવડતા હોય ને એની દીકરી શીખે, એને બાકીને રોટલા આવડે નહીં. આવતા તો થાબડિયા રોટલા થઈ ગયા, તો પાટલા. ઓલી છોકરીઓને કીધું લાડવો વાળો, એટલે લોટ બાંધીને લાડવો વાળો, લાડવા જેવો કરો. પછી કે તો કે ટ્રેક્ટરના પૈડા જેવો કરો. તે છોકરીઓ કે ઈ ક્યાં જોવું કે અમાર પસવાડે ઊભું ટ્રેક્ટર જોઈ આવો. હા, તે છોકરીઓ જોવા ગઈ ટ્રેક્ટરના પૈડા ને. હા, તે ત્યાં તો 3 જાતના પૈડા. પાછું આવી ઈ કે કયા પૈડા જેવો કરવાનો? ઈ કે વસેનું હોય ને મોટું પૈડું એવો કરો. હવે એવો કર્યો પછી કે 2 હાથે આવી રીતે ટીપવા માંડ્યા, હેઠે લોંદા પડવા માંડ્યા. ઈ કે હવે શું કરું? હવે ન થાય કે હવે તમારે પ્રેક્ટિસ લેવા અહીંયા રોકાવું પડે. રોટલો કરવો ને એ કદી ભણીને થતો નથી. એ તો બીજા અનુભવી પાસેથી અનુભવી શીખે. એમ ભક્તિ કરવી ને એ પણ બીજા અનુભવી પાસેથી પોતે માર્ગદર્શન લેવું પડે અને જ્ઞાન પણ બીજા પાસેથી લેવું પડે તો જ ભગવાન સુધી પહોંચી શકાય, નહીતર પહોંચાતું નથી. નિષ્કામ ભાવથી આ આપણે જોઈએ ને, જ્યારે શિવરાત્રીના મેળામાં રોટલા ઘડતા ત્યારે માની શકાય કે આ નિષ્કામ ભાવ છે. કઈ જોઈતું નથી છતાં અને એ કઈ ઇનામ થોડું માંગતા હતા. રહોડામાં કોણ જોવા જાય? ઉપર વાળો તો જોવે છે. નિષ્કામ ભાવથી કામ કર્યું છે ને. જેના પેટમાં ગયો છે એને થોડુંક કીધું તો પૈસા વાળાને જ ખવડાવજો, ગરીબથી માંડીને બધાને. કારણ કે ત્યાં મારો ભગવાન છે. આ જમવાનો કોણ છે? મારો પ્રભુ. એમાં દરેકની અંદર ભગવાન બેઠેલો છે. દરેકની અંદર બેઠેલો ભગવાન જ્યારે તૃપ્ત થાય અને ભોજન સિવાય માણસને ઓડકાર આવતો નથી, તો ભગવાનનો ઓડકાર છે ને. બાકી બધામાં માણસો ના નહીં પાડે. એક જમવા બેઠો હોય ને ત્યારે આપણે ત્યાં, એટલે તો ગુજરાતમાં કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજો. બહુ મહત્વના શબ્દો છે, પણ આજ તો ટાઈમ થઈ ગયો નહીં. આવતીકાલે રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.